નમસ્કાર, હું છું પ્રિયા અને તમે જોઈ રહ્યા છો જનતા કી જાણકારી ન્યૂઝ। નજર કરીએ આજના સમાચાર ઉપર। સાંતલપુરની નૈમિષ ગેસ સર્વિસનો કથિત કાળો કારોબાર, વિડિયો વાયરલ થતા મચી ચકચાર। વાયરલ વિડિયોમાં ગ્રાહકો પાસેથી બિલ કરતા વધુ રકમ વસૂલાત થતી હોવાના આક્ષેપ। 965 રૂપિયાની રસીદ સામે 1000 રૂપિયા સુધી લેવાતા હોવાની ચર્ચાએ પકડ્યો જોર। દરેક ગેસ બાટલા પાછળના વધારાના 35 રૂપિયા આખરે કોના ખિસ્સામાં? ઉઠ્યા સવાલો। અનેક ગ્રાહકો પાસેથી લાખો રૂપિયાની કથિત વધારાની વસૂલાતની ચર્ચા। ગ્રાહકોમાં ભારે રોષ, પુરવઠા વિભાગની કામગીરી સામે પણ પ્રશ્નચિહ્ન। વાયરલ વિડિયો બાદ સમગ્ર મામલે નિષ્પક્ષ તપાસની ઉઠી માંગ। આક્ષેપો સાચા સાબિત થાય તો જવાબદારો સામે કડક કાર્યવાહી કરવાની માંગ। ગરીબ અને મધ્યમ વર્ગીય પરિવારોના ખિસ્સા પર ડાકો પડતો હોવાની લોકોમાં ચર્ચા। વાયરલ વિડિયોએ સાંતલપુર પંથકમાં અનેક સવાલો ઊભા કર્યા। મારી કને સરકાર મને 965 રૂપિયાનું મેસેજ આવેલ હતો અને નિમેશ ગેસ એજન્સીએ 1000 રૂપિયા મારી કને લેવામાં આવ્યા છે। તો 35 રૂપિયા ક્યાં જાય છે એ સરકારને હું કહેવા માગું છું કે આ અહીંયાના ખીચામાં જાય છે કે સરકારના ભાડા માટે જાય છે એ હું કહેવા માગું છું, બરાબર છે। તો આ મારે 35 રૂપિયાનો નિકાલ લાવવા માટે હું અત્યારે હાલમાં હું પ્રોસેસ કરી રહ્યો છું દ્વારા। તો કઈ જગ્યાએ જાય છે એ હું કહેવા માગું